અમદાવાદમાં રોડ રસ્તાની સ્થિતિ, રોંગ સાઇડ ડ્રાઇવિંગ સહિતના મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી છે। હાઈકોર્ટે કહ્યું છે કે જો સાચા રસ્તે જતા હોઈએ તો પણ રોંગ સાઇડ ડ્રાઇવિંગ કરનાર વ્યક્તિનું વર્તન કેવું હોય છે, આપણે ખોટા છીએ। પોલીસની કામગીરી પર શંકા નથી, પરંતુ કાયદાનું યોગ્ય અમલીકરણ થતું નથી, એ વાસ્તવિકતા છે। અમને માત્ર વાયદા નહીં પરંતુ પરિણામ જોઈએ છે। કોર્ટે ટકોર કરી છે કે અધિકારીઓ અને પોલીસને માત્ર એસજી હાઈવે અને સીજી રોડ દેખાય છે। શહેરમાં અન્ય વિસ્તારો પણ છે જ્યાં કામગીરીની જરૂર છે। શું માત્ર ફરિયાદ દાખલ કરીને સંતોષ માનવું એ ઘણું છે? હાઈકોર્ટમાં ચાલુ વર્ષે જાન્યુઆરીથી જુલાઈ સુધીમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર લોકો વિરુદ્ધ કરવામાં આવેલી કાર્યવાહીની વિગતો રજૂ કરવામાં આવી। આ મામલે આગામી સપ્તાહ દરમિયાન સુનાવણી હાથ ધરવામાં આવશે। ટ્રાફિક નિયમોનું યોગ્ય પાલન કરાવવા મુદ્દે શું પગલાં લેવાય એ બાબતે ગુજરાત હાઈકોર્ટ દર બુધવારે સુનાવણી હાથ ધરશે। પોલીસ દ્વારા કરવામાં આવેલી કામગીરીને રજૂ કરવામાં આવતા અહેવાલની સમીક્ષા કરવામાં આવશે। આગામી સપ્તાહ દરમિયાન પોલીસ ટ્રાફિક નિયમોનું ભંગ કરનાર વાહન ચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરી શકે છે। પોલીસ વતી સરકારી વકીલે કોર્ટને જણાવ્યું છે કે રોંગ સાઇડ ડ્રાઇવિંગ સહિતના કિસ્સામાં પોલીસ આકરી કામગીરી કરશે। આ સુનાવણી દરમિયાન ટ્રાફિક ડીસીપી સફીન હસન સહિતના અધિકારીઓ કોર્ટની કાર્યવાહીમાં હાજર રહ્યા। હાઈકોર્ટે દંડ, લાયસન્સ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી સિવાય નિયમોનું ભંગ કરનારા લોકો વિરુદ્ધ શું પગલાં લઈ શકાય એ વિચાર સૂચન કર્યું છે। ડેવલપમેન્ટ જાહેર કરવામાં આવ્યું કે સરકારી વકીલ જે મુખ્ય સરકારી વકીલ છે બ્રિક સાહેબ એમણે એવું જણાવ્યું, એમણે સ્ટેટિસ્ટિક રજૂ કર્યા કે અમે છેલ્લા 6 મહિનાની અંદર રોંગ સાઇડ માટે કેટલા એફઆઈઆર કરી છે અને શું પગલાં લીધા છે। જે સ્ટેટિસ્ટિક બતાવે છે કે થોડુંક ઇમ્પ્રુવમેન્ટ થયું છે। હજારોની સંખ્યામાં મેમો આપવામાં આવ્યા છે, ઈ ચલાન્સ કરવામાં આવ્યા છે। આ તમામ વાત હતી, છતાં બી કોર્ટનું એવું કહેવાનું હતું, છતાં પણ પરિસ્થિતિ સંપૂર્ણ સરસ થઈ હોય એવું કહી ન શકાય, કારણ કે હજી પણ ઘણા રસ્તાઓમાં આપણે રોંગ સાઇડના લોકો જોઈ રહ્યા છે અને કોકના ભૂલના હિસાબે કોઈક જીવ ગુમાવે તો એ પરિવારને આખી જિંદગી આ યાદ રાખવું પડે છે। તો એ વખતે એવી પણ ચર્ચા કરવામાં આવી કે એમના પર એફઆઈઆર સિવાયની પણ કોઈ સ્ટ્રિક્ટ જ કન્ડિશન મૂકવામાં આવે, જેમ કે એમના સીઝ કરવામાં આવે એમના વ્હીકલ। તો આવી પરિસ્થિતિમાં કદાચ એમનું પર વધારે અસર થશે પબ્લિક એટ લાર્જને અને રોંગ સાઇડથી આવતા બચશે। તો આવી પરિસ્થિતિમાં આ સુનાવણી હાથ કરવામાં આવી। સર, ખાસ કરીને એક ભારે વાહનનો મુદ્દો પણ ચર્ચામાં હતો કે વાત કરવામાં આવે છે તો શહેરમાં ભારે વાહનો પ્રવેશ બંધી છે, પરંતુ ક્યાંક આ પ્રકારના ભારે વાહનો શહેરમાં આડેધડ દોડતા જોવા મળે છે। આ મામલે શું છે? કોર્ટના સુનાવણી દરમિયાન એ પણ ચર્ચા કરવામાં આવી કે પીક અવર્સની અંદર ભારે વાહનો અને બેઝિકલી એ વાહનો કે જે કન્સ્ટ્રક્શન સાઇટ્સ માટે વપરાતા ડમ્પર્સ અને જે રેડી મિક્સર્સ લઈ જતા વાહનો છે, આ બધી વાતો છે કે જે દિવસ દરમિયાન પણ એ સિટીની અંદર ફરી રહ્યા છે, કારણ કે કન્સ્ટ્રક્શન કામ સિટીમાં ખૂબ જ વ્યવસ્થિત એવું વધારે પ્રમાણમાં ચાલી રહ્યું છે। તો એ પીક અવર્સમાં ખાસ ન રોકવામાં આવે તો એનાથી નાના વ્હીકલ ચલાવનારાઓની જોડે એક્સિડન્ટ થવાના ખૂબ મોટા ચાન્સીસ છે। મોટા વ્હીકલ્સ, આપણે કોમર્શિયલ વ્હીકલ્સ બંધ છે, જે રાત્રે જ એની એન્ટ્રી થઈ શકે છે, પણ આ કન્સ્ટ્રક્શનના વ્હીકલ જે દિવસ દરમિયાન ચાલે છે તો આનાથી ઘણા મોટા એક્સિડન્ટ થવાના સંભવ રહે છે। સર, ક્યાંક વાત એ આવે છે કે આ પ્રકારના ભારે વાહનોને દિવસ દરમિયાન પણ ફરવા માટે મંજૂરી આપવામાં આવે છે, ક્યાંક ને ક્યાંક પાસ આપવામાં આવે છે, અને આ પાસ છે તે આર્થિક વ્યવહારો દ્વારા જે છે આપવામાં આવે છે, વિશેષ મંજૂરી આપવામાં આવે છે। લોકોના જીવને જોખમ રાખીને આ પ્રકારની મંજૂરી આપવી યોગ્ય છે? કોઈ પણ વ્હીકલ જો વ્યવસ્થિત ચાલે તો તેનાથી કોઈ તકલીફ કોઈને થઈ